જી મને જંકશન પ્લોટ ગાયકવાડી પ્લોટ વેપારી મંડળનો હાલ હું પ્રમુખ છું. એ નાતે પ્રદ્યુમન પોલીસ સ્ટેશનમાંથી મને કોલ આવેલો કે ભાઈ વેપારીઓના નામ નંબરનું લિસ્ટ અમને આપો. કયા કારણોસર વેપારીઓના નામ? એ કારણ તો એણે નથી મને કીધું. એણે એટલું કીધું હતું કે સીપી સાહેબના આદેશથી તેઓ આ માંગી રહ્યા છે. શું કહેશો, તમને એવું લાગી રહ્યું છે કે આજના બંધના એલાનને અડચણરૂપ કરવા માટે થઈને ડેટા મંગાવ્યું? હવે આની અંદર છે ને પોલીસ ખાતાના એક કમિશનર શ્રીની બદલી થઈ ચૂકી છે આ અગ્નિકાંડમાં, અને સરકારશ્રીને જો એવું લાગતું હોય કે એ ક્યાંક ને ક્યાંક કસૂરવાર હશે તો જ એની બદલી થઈ હશે ને, એમને તો નહીં થઈ હોય. એટલે એ લોકોનું શું પ્લાનિંગ હોય શું નહીં એની હું વિશેષમાં કાંઈ જાણકારી મારી પાસે નથી. પીડિત પરિવાર આજે પ્રથમ અમારું જંકશન પ્લોટ ગાયકવાડી પ્લોટ વેપારી મંડળ કે જેમાં 350 વેપારીઓ છે, જેણે સજ્જડ બંધ રાખી અને આ પીડિતોને ન્યાય મળી રહે તે બાબતે પોતે સહભાગી બન્યા છે. જો પીડિતોને એસોસિએશન દ્વારા શું કરવું? એસોસિએશન દ્વારા અથવા જે કોઈ વ્યક્તિ પીડિતોના ન્યાય બાબતે આગળ આવીને મુહિમ કરશે એને મેં સાથ સહકાર આપીશું. હજી કેટલાક પદાધિકારીઓ હોય કે અધિકારીઓ હોય તેઓને બચાવવાની કોશિશ થઈ રહી છે, શું કહેશો? આ કળિયુગ છે. ખરા અર્થમાં આ ખાતાની અંદર ઘણા ખરા સારા કર્મચારીઓ છે. આના કારણે આવા પદાધિકારીઓના કારણે આ ખાતાને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે.